હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 11 ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ યાની પ્રત્યક્ષ અને પરોક્ષ કથનમાં વિધાન વાક્યમાં સાદા વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં પ્રત્યક્ષ વાક્યમાંથી પરોક્ષ વાક્યમાં કેવી રીતે ફેરફાર થાય છે એ આગળના બે વિડીયોમાં આપણે જોયું. હવે છેલ્લે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટન્સીસ જોઈ અને ફરી પાછા આપણે ટેક્સ્ટ બુક પર જઈશું. તો કાઇન્ડ્સ ઓફ સેન્ટન્સીસ મેં તમને પહેલાં જ વિડીયોમાં સમજાવ્યું હતું કે વાક્યના 4 પ્રકાર છે. એસરેટિવ સેન્ટન્સ યાની કે વિધાન વાક્ય, આપણે જેને સાદું વાક્ય કહીએ છીએ, કે એમાં કોઈ પ્રશ્નાર્થ નથી હોતો, કોઈ એક્સક્લેમેશન નથી હોતું, કે કોઈ નકારાત્મક વાક્ય નથી હોતું, કે કોઈ ઉદ્ગાર વાક્ય કે આજ્ઞાર્થ વાક્ય, કશું જ નહીં, સીધું ને સાદું વાક્ય હોય છે. એ વાક્યને વિધાન વાક્ય કહેવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, શ્વેતા નોઝ હર નેબર. શ્વેતા તેના પડોશીને ઓળખે છે. તો એ આમાં કોઈ નથી, ઉદ્ગાર નથી, કોઈ નકારાત્મકતા નથી, કોઈ આજ્ઞા કરી નથી, કોઈ સજેશન નથી કર્યું, કે કોઈ નકાર વાક્ય નથી, એટલે આ વિધાન વાક્ય. ત્યાર પછી ઇન્ટરોગેટિવ સેન્ટન્સ યાની કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે આપણે પ્રશ્ન પૂછ્યો હોય, બે રીતે પ્રશ્ન પૂછાય. આમ તો 3 રીતે. જે સાદું વાક્ય હોય એને આપણે ઉલટ પ્રશ્નમાં પૂછીએ છીએ, જે તમે 5મા, 6ઠા, 7મામાં શીખ્યા હતા. ત્યાર પછી બીજો કે જ્યારે ક્રિયાપદ વાક્યમાં કોઈ ટુ હેવ, ટુ બી કે ટુ ડૂનું ના હોય ક્રિયાપદ, તો આપણે શું કરીએ? પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો મૂંઝવણ થાય કે આમાં તો કેવી રીતે ફેરવવું, આમાં કોઈ ક્રિયાપદ નથી. ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝનો ઉપયોગ કરીએ છીએ સર્વનામ પ્રમાણે, અને એને ભૂતકાળમાં આપણે ડીડમાં ફેરવીએ છીએ. તો જ્યારે વાક્ય ભૂતકાળમાં હોય અને કોઈ જ ક્રિયાપદ નથી, તો ડીડથી પ્રશ્ન પૂછાય છે, અને સર્વનામ પ્રમાણે ડુ અથવા ડઝ, ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા ઉદાહરણ છે મિત્રો, ડીડ સ્વાતિ બાય આ ન્યૂ સારી. ડીડ શા માટે? તો હું તમને સમજાવી દઉં કે આ વિધાન વાક્ય હશે તો કેવી રીતે હશે. સ્વાતિ બોટ અ ન્યૂ સારી. બોટ ડીડ મૂકવું કેવી રીતે? તો આપણને પ્રશ્ન થાય મનમાં, તો બાયનો ભૂતકાળ બોટ. મેં શું વાક્ય કહ્યું? સ્વાતિ બોટ અ ન્યૂ સારી. તો પ્રશ્ન વાક્યમાં ફેરવતા હવે બોટ ભૂતકાળ છે એટલે ડીડથી કરીશું. તો જ્યારે ડીડ મૂકીએ ત્યારે આપણે મુખ્ય ક્રિયાપદને શેમાં ફેરવી દઈએ છીએ? ભૂતકાળમાંથી મુખ્ય ક્રિયાપદમાં બાય, બોટનું બાય. હવે ત્રીજું વાક્ય છે ઇમ્પરેટિવ સેન્ટન્સીસ યાની કે આજ્ઞાર્થ વાક્ય. કોઈ આજ્ઞા કરી હોય કે ચલો જાઓ પેલી બારી ખોલી નાખો, તો બારી ખોલી નાખો, આટલું મારું લઈ આવો, બેસી જાઓ, ઊભા થાઓ. આ બધા વાક્યો કેવા છે? આજ્ઞાર્થ વાક્યો છે. તો ઓપન ધ ડોર, એ ઓપન ધ ડોર સાદી, આમ તો કહેવાય કે સાદું વાક્ય, છતાં પણ તમને આજ્ઞા કરી છે, રિક્વેસ્ટ કરી છે. તો એ અને પ્લીઝ સીટ ડાઉન એ રિક્વેસ્ટ થઈ, એ પણ આજ્ઞા, મહેરબાની કરીને બેસી જાઓ, પણ રિક્વેસ્ટ કરી છે. તો એવા વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય તો સે હોય તો કેવી રીતે ફેરવવું એ આપણે એક્ઝામ્પલમાં આપણે જોઈએ. અને ચોથો વાક્યનો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટન્સ યાની ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય કોઈ સુંદર વસ્તુ જોઈ, કોઈ સુંદર દ્રશ્ય જોયું, કોઈ દુઃખદ ઘટના જોઈ, કોઈ સુખદ ઘટનાના સમાચાર આપણને મળ્યા, તમે મેચ જીતી ગયા, તમે પ્રથમ નંબરે આવ્યા, વાવ વી વિન ધ મેચ, વી વન ધ મેચ, ઓ વાવ વોટ અ બ્યુટીફુલ સીન, કેટલું સુંદર દ્રશ્ય છે, રાઈટ? તો આ ઉદ્ગાર વાક્ય. તો આવા ઉદ્ગાર વાક્યમાં આપણે કેવી રીતે ને ફેરવીએ એ આપણે હવે એક્ઝામ્પલ સહિત જોઈશું. તો હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ, કે આ ઉદ્ગાર વાક્ય છે. હવે વિધાન વાક્યમાં
પહેલો પ્રકાર વિધાન વાક્ય યાની કે એસરેટિવ સેન્ટેન્સને ત્રણ કાળમાં કેવી રીતે ફેરવ્યા વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એ જોયું. હવે આપણે ઇન્ટરોગેટ સેન્ટેન્સીસ યાની કે પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે આપણે પ્રશ્નમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ તે આપણે જોઈએ. તો આપણે 8મા ધોરણમાં મોડલ્સ યાની કે સહાયકારક ક્રિયાપદો શીખી ગયા હતા. તો વુડ WH વાળા હોય, પછી શુડ, વુડ, પછી મસ્ટ, મે, માઇટ, મસ્ટ નહીં મિત્રો, સોરી, મે, માઇટ, કેન, કુડ એ સહાયકારક ક્રિયાપદોવાળા અને બીજા WH પ્રશ્ન સૂચક શબ્દોવાળા. WH પ્રશ્ન સૂચક શબ્દો વાય, વોટ, વેર, વેન, વાય, હુઝ, હુમ, વિચ, હાઉ મેની, હાઉ મચ એ બધા WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો. તો એ બંનેમાં ફરક શું છે? તો જ્યારે આપણે મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્ન વાક્યો આર યુ રેડી, વુડ યુ લાઇક ટુ જોઈન અસ, અહીંયા ઉદાહરણ આપ્યું છે, તો એનો ઉત્તર આપણે હા કે નામાં આપી શકીએ. આર યુ રેડી? યસ આઈ એમ, અથવા નો આઈ એમ નોટ. તો આ હા કે નામાં. તો અને વુડ યુ લાઇક ટુ જોઈન અસ? યસ આઈ વુડ, નો આઈ વોન્ટ. તો આ રીતે આપણે મોડલ્સ યાની કે સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્નનો જવાબ હા કે નામાં આપી શકીએ. અને બીજા WH પ્રશ્ન સૂચક શબ્દો સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો ઉત્તર હા કે નામાં ન આપી શકાય, તો એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા કેવી રીતે આપણે ફેરવીએ એ અહીંયા આપણને શીખવાનું છે. તો આવા WH વાળા પ્રશ્ન સૂચક સર્વનામોથી જે પ્રશ્ન પૂછાય એનો જવાબ હા કે નામાં નથી આપી શકતો. માની લો, વોટ આર યુ ડુઈંગ? તો યસ આઈ એમ રીડિંગ, નો આઈ એમ રીડિંગ ઓનલી. યસ કે નોમાં નથી આપી શકતા. અહીંયા આપ્યું છે ઉદાહરણ, હુ ઇઝ ધીસ મેન? આ માણસ કોણ છે? હી ઇઝ માય ફાધર, બરાબર, ઓર હી ઇઝ માય નેબર. એ રીતે જવાબ આપી શકીએ છીએ, હામાં નથી આપી શકતા. તો આવા સર્વનામો વેર, વેન, વાય, હુ, હુમ, હુઝ, વોટ, વિચ, હાઉ આ બધા પ્રશ્નસૂચક સર્વનામો છે, જેને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા જેમ આપણે આગળ સંયોજક ધેટ મૂકીએ છીએ, તો ધેટની બદલે શું મૂકવામાં આવે છે? તો ધેટની બદલે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે ફેરફાર કરીએ ત્યારે એ વાક્યોને બે ધેટથી આપણે જોઈન કરીએ છીએ, પરંતુ આ વાક્યો WHથી શરૂ થતા પ્રશ્નસૂચક સર્વનામથી, તો એ જે પ્રશ્ન માટે જે સર્વનામ વપરાયું હોય, વાય, હુઝ, વિચ, વોટ, હુમ, એના એ જ સર્વનામને આપણે સંયોજક તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઉદાહરણ આપેલું છે. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતાં શું ધ્યાન રાખવાનું છે? તો પ્રશ્નાર્થ વાક્યોનું વિધાન વાક્ય બનાવી દેવાનું. પહેલાં પ્રશ્ન વાક્ય નહીં રહેતા એનું એ જ સર્વનામ WH વાળું સર્વનામ રાખીને પણ એને આપણે વિધાન વાક્યમાં ફેરવી દેવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણને ઉદાહરણ આપેલું છે, ઇઝ હી યોર ફ્રેન્ડ? હી ઇઝ યોર ફ્રેન્ડ. પહેલું વાક્ય છે ઇન્ટરોગેટિવ યાની કે પ્રશ્ન વાક્ય, અને બીજું છે વિધાન વાક્ય, હી ઇઝ યોર ફ્રેન્ડ. બીજું ઉદાહરણ છે, ડીડ યુ મીટ યોર ટીચર? શું તમે તમારા ટીચરને મળ્યા? અને એ જ વાક્ય વિધાન વાક્ય છે, યુ મેટ યોર ટીચર. મે આઈ કમ ઇન? આઈ મે કમ ઇન. હાઉ આર યુ? ઇન્ટરોગેટિવ, અને હાઉ યુ આર એ વિધાન વાક્ય થઈ ગયું. તો આવી રીતે ઇન્ટરોગેટિવ વાક્યોને શું કરવામાં આવે છે? વિધાન વાક્યમાં ફેરવી દેવામાં આવે છે, અને ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સહાયકારક, મેં તમને આગળ સમજાવ્યું કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યનું આ જ જે આપણે મોડલ છે, મોડેલ સહાયકારક ક્રિયાપદો, એને આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય ત્યારે ધેટની બદલે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદો આર, વુડ, કેન, કુડ, શુડ, ઇઝ,
રાઈટ. તો એને આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરી અને વાક્યને જોડી દઈએ છીએ. અને WH વાળા પ્રશ્નસૂચક સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે જે પ્રશ્નાર્થ સર્વનામ છે તેનું તે જ અને સંયોજક તરીકે ઇફ, વેધર કે ધેટ આવતું નથી. હવે ત્રીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. આરવી એટલે કે સેડ કે બીજું જ કોઈ બી ક્રિયાપદ હોય, આસ્ક, ઇન્ક્વાયર, ટેલ, એ બધા, તો એને બદલે મૂળ ક્રિયાપદ જે છે એનો જે ભાવ છે મૂળ ક્રિયા વોટ આર યુ ડુઈંગ, એ ભાવ શું છે, તમે શું કરો છો, તો અહીંયા પ્રશ્ન ખાલી પૂછ્યો છે એટલે એનો ભાવ શું છે, પ્રશ્નસૂચક ભાવ છે એટલે આસ્ક. પછી કોઈ જગ્યાએ ઇન્ક્વાયરી કરવાની હોય તો અહીંયા આપણે ઉદાહરણો આપ્યા છે, એને આપણે જોઈએ કે મૂળ ક્રિયાપદને ભાવને અનુરૂપ તેમાં આરવીના વર્બમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ. શી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે. હવે અહીંયા એમણે મને પૂછ્યું તમને આજે સારું છે, તો અહીંયા ભાવ શું છે, પૂછવાનો છે. તો સી આસ્ક મી, હવે ટુ નીકળી જશે. મેં તમને આગળ સમજાવ્યું હતું જે કે જ્યારે આરવીમાં કર્મસૂચક શબ્દ હોય, ટુ હિમ, ટુ મી, ટુ ધેમ કે ટુ હર, એ હોય ત્યારે ટુ નીકળી જાય છે અને પછી જે છે સર્વનામ એ જ મૂકવાનું. સી આસ્ક મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. આર યુનું શું થઈ જશે, યુ સર્વનામનું મને પૂછ્યું એટલે આઈ થઈ જશે. અને સેડ ભૂતકાળ છે આરવીમાં માટે આઈનું સાથે શું આવશે, એમની જગ્યાએ વોઝ. આઈ વોઝ વેલ. અને ટુડે આપણે શીખ્યા ટુડેનું શું થઈ જાય છે, ધેટ ડે. મિત્રો બીજું વાક્ય, અમન સેડ ટુ મી ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર. તે ડૉક્ટરને પૂછ્યું, તું મળી આવ્યો, બીમાર છે તો તું મળી આવ્યો. તો અમન ફરી એને જ પૂછે છે કે અમન આસ્ક મી, ડીડ જ છે બંનેમાં, બંને ભૂતકાળમાં છે, સેડ અને ડીડ. તો બંને ભૂતકાળમાં છે એટલે એને આપણે ભૂતકૃદંતમાં આગળ જોયું હતું એ પ્રમાણે ભૂતકૃદંતમાં ફેરવી દેવામાં આવે છે. સો અમન આસ્ક મી ઇફ આઈ, ભૂતકૃદંતમાં શું છે, ગો, વેન્ટ અને ગોન. ઇફ આઈ હેડ ગોન ટુ ધ ડૉક્ટર. બરાબર. આ રીતે ઉદાહરણો પ્રમાણે આગળ જઈએ. યુ સેડ ટુ પ્રિયા, વોટ આર યુ ડુઈંગ નાવ. તો એમણે પૂછ્યું કે પ્રિયા તું અત્યારે શું કરે છે. હવે અહીંયા આગળ શું છે, કયું છે, WH વોટવાળાથી શબ્દ સર્વનામ છે અને પહેલાંમાં શું હતું, સેડ હતું એટલે ત્યાં ઇફ મૂક્યું હતું. પણ અહીંયા વોટ આર યુ ડુઈંગ નાવ, તો એનું એ જ સંયોજક બની રહેશે, યુ આસ્ક પ્રિયા. હવે જેમ આપણે સર્વનામમાં ફેરફાર કરીએ છીએ એમ વોટ આર યુ ડુઈંગ, પ્રિયા છોકરી છે એને પ્રિયાને પૂછ્યું એટલે વોટ, હવે વિધાન વાક્યમાં ફેરવી દેવાનું જ છે માટે વોટ શી વોઝ ડુઈંગ, નાવનું શું થઈ જાય છે, ધેન. એ બહુ ધ્યાનમાં રાખજો. આગળનો કોઠો મિત્રો પાન નંબર 46 પર છે, મોઢે કરી લેજો. ત્યાર પછી અરુણ સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ. અરુણે મને કહ્યું તેને શું જોઈએ છે. તો સેડ અને ડીડ બંને છે, બરાબર, બંને છે એટલે ડીએસનું શું થઈ જશે, ભૂતકૃદંત. તો હવે એને શું જોઈએ છે, ઇન્ક્વાયરી કરી, પૂછપરછ કરી એટલે અહીંયા આસ્કની જગ્યાએ ઇન્ક્વાયર્ડ ઓફ આવશે. ઇન્ક્વાયર્ડ મી ના આવે, ઇન્ક્વાયર્ડ ઓફ જ આવે, એની સાથે હંમેશા ઓફ જ મૂકવામાં આવે છે. એટલે અરુણ એન્ક્વાયર્ડ ઓફ મી વોટ શી હેડ વોન્ટેડ. ઓકે. એટલે અહીંયા આરવી સેડને સ્થાને ઇન્ક્વાયર્ડ વાપર્યું તો ઇન્ક્વાયર્ડ પછી કર્મ આવેલું છે એટલે ઓફ આવશે. અને ઓબ્જેક્ટ એટલે કે મી, કોને, મી તો છોકરી છે એટલે ત્યાં આગળ એનું સર્વનામ શી થઈ ગયું. ઓકે. પાંચમું વાક્ય, હી સેડ હુ આર ધોઝ ગર્લ્સ. હવે ખાલી સિમ્પલ પ્રશ્ન જ છે એટલે હી આસ્ક મી. હવે અહીંયા કોઈ આપણને
કર્મસૂચક શબ્દો નથી, છતાં પણ આપણે મૂકવો હોય તો મૂકી શકીએ. તમને 10મામાં કે 11મામાં આવશે. અત્યારે તો એટલું બધું નથી આવતું, આગળ જતાં ઘણા બધા ફેરફાર આવશે. તો અધ્યાહાર તરીકે આપણે કર્મ મૂકી દેવાનો એ તમને અત્યારે નહીં સમજાય. તો હી આસ્ક મી અથવા કોને, મને પૂછ્યું, હર કે હિમ, ધેમ, યુ, બરાબર. તો હી આસ્ક મી, હી આસ્ક હર, હી આસ્ક હિમ હુ ધોઝ ગર્લ્સ વેર. સેડ છે માટે આરનું ભૂતકાળ શું થઈ ગયું? વર. સોરી, વર ઉચ્ચાર કરીશું આપણે. ઉચ્ચાર આપણે અત્યાર સુધી વેર કરતા હતા, પણ હવે થોડીક પેટર્ન બદલાઈ છે, એ પ્રમાણે વેરની જગ્યાએ વર ઉચ્ચાર કરવાનો છે. એટલે આપણે યુઝ ટુ થઈ ગયેલા છે એટલે બોલી જવાય છે. એટલે અહીંયા આરવી સાથે કોઈ પણ કર્મ નથી, એટલે ઓબ્જેક્ટ નથી, એટલે ટેલની સાથે અથવા આસ્ક સાથે કર્મ હોવું જોઈએ જ. એટલે જો કોઈ કર્મ ન હોય તો આપણે આપણી રીતે કોને પૂછ્યું, મી, હિમ, હર મૂકી શકાય. ઓકે. અને આસ્ક પછી પ્રેપોઝિશન ટુ નથી આવતું, ટેલ પછી નથી આવતું, ટોલ્ડ નથી આવતું, એ પ્રમાણે ધ્યાન રાખવાનું. હવે ત્રીજું છે વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ, યાની કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. તો ઇમ્પરેટિવમાં આપણે શું, તો આજ્ઞા કરીએ છીએ ત્યારે સેડ કરીએ છીએ, એડવાઇઝ આપીએ છીએ, ઓર્ડર કરીએ છીએ, પ્રપોઝ કરીએ છીએ કે આસ્ક કરીએ. એમ વાક્યમાં જે ભાવ હોય એ પ્રમાણે આપણે આરવીનું રૂપ બદલવાનું. આરવીનું જે ક્રિયાપદ છે એનું રૂપ વાક્યના ભાવ પ્રમાણે મૂકવાનું. અને ડીએસનું જે ક્રિયાપદ છે એની ટુની સાથે ઇન્ફિનિટિવમાં, એટલે કે ઇન્ફિનિટિવ મૂળ ક્રિયાપદનો રૂપાંતર કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો છે નેગેટિવ વાક્ય હોય તો ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદની પહેલાં નોટ મૂકવામાં આવે છે. નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક. ઓકે. પછી અહીંયા કાળ પરિવર્તનનો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો, કારણ કે સામસામે જ વાત થતી હોય છે, રિક્વેસ્ટ કરી હોય છે, એડવાઇસ આપતા હોય છે, પ્રપોઝ હોય છે. એટલે હવે એક્ઝામ્પલ પર જોઈશું. ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન, પ્લીઝ કીપ ક્વાઇટ. ક્વાઇટ એટલે મહેરબાની કરીને શાંત રહો. તો એમને શું રિક્વેસ્ટ કરી, અહીંયા ઓર્ડર નથી કર્યો, રિક્વેસ્ટ કરી છે. સો ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન, વધુ રિક્વેસ્ટેડ આવશે. અને આસ્ક પણ મૂકી શકાય. ધ ટીચર આસ્ક ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. અને એમાં જે આ પ્લીઝ છે એને કાઢી નાખવામાં આવે છે, એ મૂકવામાં આવતું નથી. હવે આગળ ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર, ગેટ આઉટ રાઇટ નાવ. એ હુકમ કર્યો, એટલે હુકમ ઓર્ડર કર્યો ને, એટલે હમણાં ને હમણાં તમે અહીંયાથી જતા રહો, બહાર જતા રહો. તો ધ જનરલ ઓર્ડર ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી. રાઇટ નાવનું શું થઈ જશે? રાઇટ નાવ એટલે પણ હમણાં જ, અને ઇમિડિયેટલી એટલે પણ હમણાં જ. ડોન્ટ વેસ્ટ યોર મની, ધ ફાધર સેડ ટુ હિઝ સન. આ સલાહ આપી, પપ્પાએ શું કર્યું? સલાહ આપી. એટલે ધ ફાધર એડવાઇઝડ હિઝ સન. વાક્ય શું છે? નકારાત્મક છે. ડોન્ટનું શું થઈ જશે? નોટ ટુ વેસ્ટ. આપણે આગળ જોયું ને કે ઇન્ફિનિટિવની આગળ નોટ મૂકી દેવામાં આવે છે. તો ધ ફાધર એડવાઇઝ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. આમ આ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. તો હવે છેલ્લું ચોથું ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એમાં કોઈ ખુશી, આનંદ, આશ્ચર્ય, રોષ કે દુઃખ, આ બધા ભાવ વ્યક્ત થાય છે. અને ત્યાર પછી ઉદ્ગાર વાક્યમાં પૂર્ણવિરામની જગ્યાએ શું મૂકવામાં આવે છે? જેમ પ્રશ્ન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન, એમ અહીંયા આશ્ચર્ય, એક્સક્લેમેટરી મૂકવામાં આવે છે. તો એના માટે જ્યારે આવા એક્સક્લેમેટરી સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા શું યાદ રાખવાનું છે? તો કયો ભાવ હોય? તો એક્સક્લેમ વિથ જોય, બહુ જ ખુશી થઈને એનું વર્ણન કરવું છે. તો એક્સપ્લેન વિથ જોય, એક્સપ્લેન વિથ સોરો, દુઃખદ ઘટના જોઈએ તો એક્સપ્લેન વિથ સોરો. પછી સરપ્રાઇઝ, એકદમ અચાનક તમને આવીને કોઈ કહે, અરે વાહ, તું તો ફર્સ્ટ આવી ગયો, તો એ સરપ્રાઇઝ. રિમાર્ક, કંઈ નોંધ લીધી હોય, કંઈક આપણને મેં આ નોટિસ કર્યું તો એ નોંધ લીધી કહેવાય, તો રિમાર્ક. અને રિગ્રીટ,
એટલે રિગ્રેટ એટલે પશ્ચાતાપ રૂપે જે શબ્દો બોલાતા હોય ત્યાં રિગ્રેટેડ મૂકવામાં આવે છે. તો આ સેડની જગ્યાએ આવા બધા જેમ આપણે ઉપર આગળ જોયું એ પ્રમાણે. અને એ વાક્યને શેમાં પાછું ને પાછું પ્રશ્નાર્થ વાક્યની જેમ વિધાન વાક્યમાં રૂપાંતરિત કરવાનું છે. ત્યાર પછી આપણે જ્યારે અરે વાહ, અરે બાપરે, ઓ, અચાનક, આ બધા જે શબ્દો અહીંયા ગુજરાતીમાં છે એવા ઇંગ્લિશમાં આહ, ઓહ, અલાસ, બ્રેવો, હુરે, આ જેવા ઉદ્ગારવાચક શબ્દો છે. જેમ પ્લીઝ નીકળી જાય છે રિક્વેસ્ટમાં, એમ આવા ઉદ્ગારવાચક શબ્દો નીકળી જશે. અને આમાં કંજક્શન ધેટ મૂકવામાં આવે છે. અને કાળ પરિવર્તનના તો વિધાન વાક્યમાં જે નિયમો છે એ જ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. સો લેટ્સ ગો ટુ ધ એક્ઝામ્પલ. ધ મધર સેડ હાઉ બ્યુટિફુલ સી લુક્સ. મમ્મીએ કીધું તે કેટલી સુંદર દેખાય છે. હવે સેડ શું છે? આરવી ભૂતકાળમાં છે. અને આપણું ડીએસમાં કોઈ ક્રિયાપદ નથી, પણ વાક્ય આપણને લુક્સ એના પરથી જ ખબર પડે છે કે વર્તમાન કાળમાં છે. તો અહીંયા આરવી ભૂતકાળમાં છે એટલે અહીંયા અને પ્રશંસા કરી છે. તો એની સ્થાને એક્સક્લેમ વિથ જોય કે એડમાયરેશન, પ્રશંસા કરવી હોય ત્યારે એડમાયરેશન, તો એ રીતે મૂકવામાં આવે છે. અને ડીએસ અને આરએસને એસરેટિવ યાની કે વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે. એટલે ખાલી આમાં ફેરફાર શું થશે? સાદું વાક્ય થઈ જશે. હાઉ બ્યુટિફુલ સી લુક્સની જગ્યાએ સી લુક્સ વેરી બ્યુટિફુલ. તો એનો આ ઉપરના વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા ધ મધર એક્સક્લેમ વિથ એડમાયરેશન, પ્રશંસા સૂચક શબ્દો મમ્મીએ વાપર્યા એના માટે કે ધેટ શી લુક્ડ વેરી બ્યુટિફુલ. એક્સક્લેમ એટલે અહીંયા શું છે? આપણું વાક્ય શું હતું? સેડ ભૂતકાળમાં છે એટલે અહીંયા લુક્ડ થઈ ગયું. ધ બોય સેડ હુરે આઈ હેવ વન ધ પ્રાઇઝ. સેડ અને વન બંને શેમાં છે? ભૂતકાળમાં છે. એટલે શેમાં થઈ જશે મિત્રો? અહીંયા ભૂતકાળમાંથી બંને ભૂતકાળ છે એટલે ભૂતકૃદંતમાં ફેરવી દેવામાં આવશે. ધ બોય એક્સક્લેમ વિથ જોય દેટ હી હેડ વન ધ પ્રાઇઝ. અને હુરે એ જ શબ્દ નીકળી ગયો. એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા હુરે છે એ નીકળી ગયો. અને ટેન્સનો જે નિયમ બદલીએ એને પ્રેઝન્ટ પરફેક્ટની જગ્યાએ પાસ્ટ પરફેક્ટમાં ફેરવી દીધું. હવે લેટ્સવાળા વાક્યો. મમ્મીએ કીધું લેટ્સ ગો ટુ ધ શોપિંગ. આપણે ચલો શોપિંગમાં જઈએ. તો મમ્મીએ આ સૂચન કર્યું. તો સૂચન કરવા માટે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ મૂકવામાં આવે છે. તો એનું ઇનડાયરેક્ટમાં ફેરવતા કેવી રીતે ફેરફાર થાય છે તે જોઈએ. એટલે અહીંયા ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સીટ નિયર ધ વિન્ડો. ટ્રેનમાં કે બસમાં જતા હોય તો નાનું બાળક કહે કે અંકલ મને બેસવા દો ને બારી પાસે. તો અહીંયા રિક્વેસ્ટ કરી છે. તો ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી. શું કર્યું? ટુ લેટ હિમ. મીની જગ્યાએ બાળક છોકરો છે તો એનો હિમ સર્વનામ થઈ જશે. ટુ લેટ હિમ સીટ નિયર ધ વિન્ડો. મેઘના સેડ ટુ હર મધર લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. મેઘના એની મમ્મીને કીધું ચલો મમ્મી શોપિંગમાં જઈએ. તો સૂચન કર્યું એટલે સજેસ્ટેડ મૂકી શકાય અથવા પ્રપોઝડ મુકાય. તો અહીંયા સજેસ્ટેડ અને પ્રપોઝડ પછી ભલે ને મધર છે તો પણ અહીંયા ટુ મૂકવામાં આવે છે કર્મની પહેલાં. તો મેઘના સજેસ્ટેડ ટુ હર મધર ધેટ. વીની જગ્યાએ લેટ્સ ગો આઉટ. લેટ્સ એટલે બંને, એટલે બે છે માટે સર્વનામ ધે. અને દે શુડ ગો આઉટ ફોર શોપિંગ. અથવા પ્રપોઝ મૂકીએ તો મેઘના પ્રપોઝ ટુ હર મધર ધેટ દે શુડ ગો આઉટ ફોર શોપિંગ. આમ અહીંયા આ બધામાં શું આપણે પહેલાંમાં ડાયરેક્ટમાંથી વિનંતી છે, રજા માગી છે પહેલાં વાક્યમાં, એટલે સેડની સ્થાને રિક્વેસ્ટ મૂક્યું. બીજા વાક્યમાં સૂચન અથવા દરખાસ્ત છે એટલે સજેસ્ટેડ અથવા પ્રપોઝ અને સંયોજક ધેટ મૂક્યું. આમ ભાવ પ્રમાણે વાક્યના ડીએસના અને ભાવ પ્રમાણે અહીંયા રિક્વેસ્ટેડ આ સજેસ્ટેડ અથવા પ્રપોઝડ મૂકવામાં આવે છે. મિત્રો હવે આની એક્સરસાઇઝ તમે લખી દેજો. આટલી બધી એક્સરસાઇઝીસ મારી માટે શક્ય નથી ભણાવવું કારણ કે હજી આખું જ ગ્રામર બાકી છે.
અને આખું આપણે ડોલ્ફિન બાકી છે અને ઘણા બધા 4 લેસન્સ બાકી છે. એટલે એક્સરસાઇઝીસ તમને પાછળ ન સમજાય તો પાછળ જવાબ આપેલા છે એ પ્રમાણે લખતા જજો. ગ્રામરના હવે ચોપડામાં જ ભાગ પાડીને 2 ભાગ કરી અને એક ભાગ આગળ ટેક્સ્ટ અને પાછળ ગ્રામર અને ત્રીજો આપણે ભાગ બનાવવાનો છે કમ્પોઝિશન યાની કે નિબંધ પોર્શન. એ જ્યારે આપણે નિબંધ પોર્શન પર જઈશું ત્યાં સુધી. મિત્રો, હવે આપણે જે આગળ આની પહેલાં જે પાઠ શીખ્યા, છઠ્ઠો પાઠ, એમાં વર્કબુકમાં જે એક્સરસાઇઝીસ છેલ્લી હતી એમાં તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે ની એક્સરસાઇઝ હતી. એના માટે મેં તમને આ પાઠ શીખવાડ્યો છે. સો મિત્રો, હવે તમને એ એક્સરસાઇઝીસ, સ્વાધ્યાયની એક્સરસાઇઝમાં ખબર પડી ગઈ હશે કે વાક્યને કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું. તો મિત્રો, હવે આપણે આના પછી ગ્રામરનો જ પાઠ લઈશું, કારણ કે હવે 4 પાઠ રહ્યા છે બાકી. અને હવે તમારો જે ટેસ્ટ આવે છે ત્રીજો યુનિટ, એમાં મેં તમને કોર્સ આપી દીધો છે ચેપ્ટર 5, 6, 7 અને કાવ્ય. તો આ 5 નહીં, સોરી મિત્રો, 6 અને 7 અને ત્રીજું કાવ્ય. ત્રીજા કાવ્યની એક્સરસાઇઝીસ મેં પણ તમને લખાવી દીધી છે અને સમજાવી દીધી છે. તો મિત્રો, હવે આ પ્રમાણે તૈયારી કરતા રહેજો. વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. બાય. સી યુ. જય શ્રી કૃષ્ણ મિત્રો.